હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મકાઈની પેટીસ। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે અને અગાઉથી કોઈ જ તૈયારી કરવાની નથી। જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો જેથી દરેક નવા વિડીયો જોઈ શકાય। તો ચાલો સ્ટાર્ટ કરીએ। અહીં મેં 3 નંગ સ્વીટ કોર્ન મકાઈ છે, તેના દાણા કાઢી લીધા છે। મકાઈ મેં કાચી જ લીધી છે, બાફેલી નથી। તો આ દાણાને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા છે। આપણે મિક્સરમાં પાણી નાખ્યા વગર જ મકાઈના દાણાને આવી રીતના ગ્રાઇન્ડ કરશું। હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને ગ્રાઇન્ડ કરેલા મકાઈના દાણાને એડ કરશું આમાં। ત્યારબાદ આપણે તેમાં એડ કરશું ખમણેલું ગાજર 1 કપ। ગાજર પણ કાચું જ લીધું છે। ત્યારબાદ કેપ્સિકમ છે ઝીણા સમારેલા 1 કપ। ત્યારબાદ આપણે લેશું લીલા મરચા ઝીણા સમારેલા 1 ચમચી। આદુની પેસ્ટ લીધી છે 1 ચમચી। આદુની પેસ્ટ ન હોય તો તાજું આદુ પણ વાપરી શકો છો। અને ચાટ મસાલો 1 ચમચી। ત્યારબાદ મીઠું ઉમેરશું સ્વાદ મુજબ। અહીંયા મેં પૌવા લીધા છે 1 કપ। પૌવાથી બાઇન્ડિંગ સારું આવે છે। અને થોડી કોથમીર ઉમેરી દઈશું। હવે આપણે સરસ રીતે મિક્સ કરશું। આ પેટીસ ઇન્સ્ટન્ટલી બની જાય છે। અત્યારે મકાઈની સિઝન છે, ખૂબ જ સરસ પણ લાગે છે અને પૌવાથી બાઇન્ડિંગ ઘણું સરસ આવે છે। તો આ લોટ બંધાઈ ગયો છે। આપણે તેની નાની નાની પેટીસ વાળવાની છે। તો હાથમાં આપણે થોડોક લોટ લેવાનો અને આ રીતના પેટીસ વાળવાની છે। તો આ રીતના આપણે બધી જ પેટીસ વાળી દઈશું। તમે પૌવાની જગ્યાએ બ્રેડનો ભૂક્કો અથવા બાફેલા બટેટા પણ ઉમેરી શકો છો, પરંતુ બટેટા બાફવામાં પણ સમય જાય છે અને બ્રેડ ઘણીવાર ન હોય તો લેવા જવી પડે છે, એટલે પૌવા નાખવા સૌથી સહેલા પડે છે। તો આપણી બધી જ પેટીસ આપણે વાળીને તૈયાર કરી દીધી છે। હવે આપણે એક તવા પર 1 ચમચી જેટલું તેલ મૂકશું અને તેલ ગરમ થાય એટલે તેના પર પેટીસ મૂકશું। હવે ફરી એકવાર થોડુંક તેલ ઉમેરી દઈશું અને ફ્લેમને મીડિયમ પર રાખશું। થોડીક વાર પછી આપણે સાઈડ ચેન્જ કરવાની છે। તો આપણી પેટીસ આ બાજુ સરસ શેકાઈ ગઈ છે। હવે આપણે બીજી બાજુ પણ આવી જ રીતના શેકશું અને થોડુંક તેલ એપ્લાય કરશું। 5 મિનિટ બાદ પેટીસ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આવી જ રીતના બાકીની બધી પેટીસ આપણે શેકી લેવાની છે અને થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આ મકાઈની પેટીસ બનાવવી ખૂબ જ સહેલી છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢશું અને કેચઅપ અથવા ચટણી જોડે સર્વ કરશું। આપણે બનાવીશું ચૂરમાના લાડવા। તો અહીંયા મેં ગોળનો ઉપયોગ કરીને ચૂરમાના લાડવા બનાવ્યા છે અને ખાંડનો બિલકુલ ઉપયોગ કર્યો નથી। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે લઈશું 1 વાટકો ઘઉંનો કરકરો લોટ। એમાં આપણે નાખીશું 2 ટેબલસ્પૂન રવાનો લોટ અને 2 ટેબલસ્પૂન ચણાનો લોટ। લોટ નાખ્યા બાદ મોણ દેવા માટે આપણે આમાં નાખીશું તેલ। તો અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ નાખ્યા બાદ આને આપણે બરાબર મિક્સ કરી લેશું। લોટ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ગરમ પાણી નાખશું। તો અહીંયા મેં અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધું છે।
ગરમ પાણી નાખ્યા બાદ આપણે એકદમ સરસ હાથ વડે લોટને મિક્સ કરશું. લોટ બરાબર મિક્સ થઈ જાય પછી એમાંથી આપણે મૂઠિયા કરીશું. તો આપણે આ લોટમાંથી 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા કરવાના છે. તો આપણે આ રીતે હાથથી સરસ પ્રેસ કરીને મૂઠિયા બનાવીશું. મૂઠિયા બનાવવા માટે આપણે હાથમાં થોડો લોટ લેશું, એને પ્રેસ કરીશું અને આવી રીતના શેપ આપી દેશું. આ રીતના શેપ આપવાથી અને નાના નાના મૂઠિયા બનાવવાથી મૂઠિયા જે છે એ ઘીમાં એકદમ સરસ રીતના તળાઈ જશે અને અંદરથી પણ કાચા નહીં રહે. તો આવી રીતે આપણે બાકીના મૂઠિયા પણ બનાવી લેશું. તો હવે આપણા મૂઠિયા તૈયાર છે. અહીંયા મેં 10 થી 12 જેટલા નાના નાના મૂઠિયા બનાવ્યા છે. તો હવે આપણે મૂઠિયાને ઘીમાં તળી લેશું. તો અહીંયા એક લોયામાં મેં ઘી લીધું છે. હવે આપણે ઘીને ગરમ થવા દેશું અને તેમાં આપણે મૂઠિયા નાખીશું. તો એકવારમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે 5 થી 6 જેટલા મૂઠિયા તળી શકાશે. આપણે મૂઠિયાને ઘીમાં જ તળીશું, એના કારણે બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આવી રીતના વચ્ચે વચ્ચે આપણે જે છે મૂઠિયાની સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. મૂઠિયાને આપણે એકદમ જ મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને જરાય ફ્લેમને હાઈ નથી કરવાની. ફ્લેમને હાઈ કરીશું તો બહારથી તો મૂઠિયા તળાઈ જશે પણ અંદરથી એકદમ કાચા રહી જશે. એની માટે આપણે એકદમ લો થી મીડિયમ ફ્લેમ રાખીશું. આ રીતના આપણે વચ્ચે વચ્ચે સાઇડ્સ પણ ચેન્જ કરતા રહેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઘીમાં મૂઠિયા જે છે સરસ તળાઈ રહ્યા છે. હવે મૂઠિયા એકદમ ગોલ્ડન થઈ ગયા છે અને આપણે એને નીકાળી દેશું. બધા મૂઠિયા એકદમ સરસ રીતના તળાઈ ગયા છે, ગોલ્ડન થઈ ગયા છે અને આપણે હવે એને નીકાળી લેશું. આવી રીતના આપણે આપણા બાકીના મૂઠિયા પણ તળી લેશું. તો આપણે આપણા બાકીના મૂઠિયા પણ આવી જ રીતે તળી લેશું અને એકદમ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા મૂઠિયા જે છે એકદમ સરસ રીતના તળાઈ ગયા છે. હવે એ જ ઘીમાં આપણે બદામ નાખીશું અને બદામને સરસ રીતે આપણે સાતળી લઈશું. કાજુ બદામ નાખવાથી લાડવામાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એ પણ સતળાયેલા કાજુ બદામ હોય એટલે મજા પડી જાય. તો બદામ આપણી સતળાઈ ગઈ છે અને હવે આપણે એને કાઢી લઈશું. હવે આમાં આપણે કાજુ નાખીશું અને કાજુને પણ એવી જ રીતે આપણે સાતળી લઈશું. કાજુ સતળાઈ ગયા છે અને એને આપણે પણ કાઢી લઈશું.
હવે આપણે દ્રાક્ષ નાખીશું અને દ્રાક્ષને પણ આવી જ રીતના સાતળી લેશું. દ્રાક્ષ જે છે એ તરત જ સતળાઈ જાય છે, તો એને એકદમ તરત જ જેવી થઈ જાય દ્રાક્ષ એટલે આપણે એને કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ દ્રાક્ષ તરત જ સતળાઈ ગઈ છે અને તરત આપણે એને હવે કાઢી લઈશું. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા કાજુ, બદામ અને દ્રાક્ષ ત્રણેય એકદમ સરસ રીતના સતળાઈ ગયા છે. તો હવે આપણા જે મૂઠિયા હતા એને આપણે 1/2 ભાગ કરી લઈશું. બધા મૂઠિયાના આપણે આવી રીતના 1/2 ભાગ કરી લઈશું અને મિક્સરમાં આપણે આને સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો મૂઠિયાના આપણે 1/2 ભાગ કરી લીધા છે અને આપણે હવે આને એક મિક્સરમાં નાખીશું. મિક્સરમાં નાખ્યા બાદ આપણે આને મિક્સરમાં સરસ રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ એક બહુ જ ઇઝી છે કે આપણે મૂઠિયાને સરસ રીતના મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ છીએ. મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ જ જે મૂઠિયા છે એમાંથી કરકરા લોટ જેવું બની ગયું છે. આપણે બહુ વધારે નહીં થવા દઈએ, નહીતર એકદમ જે છે આ ચીપચીપો લોટ બની જશે. આપણે એકદમ આને કરકરું રહેવા દઈશું. તો હવે આપણે ચાળણીમાં આને ચાળી લેશું. તો આપણે આને ચમચા વડે હલાવીશું અને સરસ રીતના ચાળી લઈશું. તો હવે જે મોટો ભાગ જે છે આપણે જોઈ શકીએ છીએ ઉપર રહી ગયો છે અને સરસ રીતના આપણું ચડાઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણું કેટલું સરસ ચડાઈ ગયું છે. આમાં આપણે આપણા સાતળેલા કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી દઈશું. એમાં આપણે 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને ચપટી જાયફળ નાખીશું. આને આપણે એકદમ સરસ રીતના મિક્સ કરી લીધું છે. હવે તો હવે આપણે ગોળ ઘીની પાઈ બનાવીશું. તો એની માટે મેં એક નાની વાટકી ઘી અને અડધો કપ ગોળ લીધો છે. ઘી અને ગોળને આપણે સરસ રીતના એક ચમચા વડે મિક્સ કરી લેશું. તો આપણે જોઈ લેશું કે ઘી ને ગોળની પાઈ કેવી સરસ રીતના બને છે. તો આને આપણે સરસ રીતના ઘી ગોળની પાઈ બની ગઈ છે અને હવે આપણે આને આપણા મિક્સરમાં નાખી દઈશું. તો અહીંયા મેં ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને ગોળનો ઉપયોગ કરીને જ લાડવા બનાવ્યા છે. હવે આપણે આને એકદમ સરસ રીતના મિક્સ કરી લેશું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ આ સરસ રીતના મિક્સ થઈ જાય પછી આમાંથી આપણે આપણા લાડવા કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના કરકરું આપણું સરસ થઈ ગયું છે. તો હવે આપણે આમાંથી આપણા લાડવા કરીશું. તો હાથ વડે જ મેં આવી રીતના સરસ લાડવા કર્યા છે. લાડવાને એકદમ ગોળ આકાર આપી દઈશું અને પછી લાડવાને પર ખસખસ લગાવી દઈશું. આપણે ખસખસ લગાવવાથી લાડવાનો બહુ જ સરસ દેખાવ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો આપણો લાડવો બની ગયો છે, તમે જોઈ શકો છો. આવી જ રીતના આપણે બાકીના લોટમાંથી પણ લાડવા બનાવી લેશું. બધા લાડવાને આપણે આવી રીતના ખસખસ લગાવી દઈશું. તો આટલા મિક્સરમાંથી આપણા 6 થી 7 જેટલા લાડવા બનશે. આવી રીતના હું બાકીના લાડવા પણ કરી લઈશ.
તો આપણા બધા જ લાડવા સરસ રીતના બની ચૂક્યા છે. આજે આપણે બનાવશું ભીંડાનું શાક. આ શાકમાં આજે આપણે ડુંગળી અથવા બટેટા અથવા બીજું કોઈ પણ શાક એડ નહીં કરી અને ફક્ત ભીંડાનું જ બનાવશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક કડાઈમાં આપણે 3 ચમચા તેલ મૂકશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું. ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું. તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે. હવે આપણે તેને મિક્સ કરશું. તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો. આપણે સરસ રીતના મિક્સ કરશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય. ભીંડામાં ચીકાશ હોય છે એટલે તેની ચીકાશ દૂર કરવા માટે આપણે 3 નંગ જેટલા કોકમ નાખશું. તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું. આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દેશું. ભીંડાને થતાં 10 મિનિટ જેવું થશે. આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે. દસ મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે. હવે તેમાં આપણે એડ કરશું 2 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી મરચું પાવડર. હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણું ભીંડાનું શાક રેડી છે. આજે આપણે કાકડી ટમેટાના રાયતુની રેસીપી જોશું. તો આ રાયતું બનાવવું બહુ સહેલું છે. તો એક બોલમાં આપણે દહીં ઉમેરવાનું છે. તો ટોટલ 2 કપ અહીંયા મેં ઘરનું તાજું દહીં લીધું છે. હવે હમણાં વેજીટેબલ્સ એડ કરશું. તો અહીંયા મેં 1 નંગ કાકડી લીધી છે. તો કાકડીની છાલ કાઢીને આપણે એને ઝીણી સમારી લેવાની છે. તો અહીંયા મેં 1 નંગ કાકડીને એકદમ સરસ ઝીણી સમારી લીધી છે. એ આપણે એડ કરવાની છે. હવે એમાં આપણે 1 નંગ ટમેટું ઉમેરશું. તો ટમેટું પણ એકદમ ઝીણું સમારી લેવાનું છે અને એડ કરી દેવાનું. તો અહીંયા મેં કાકડી ટમેટા બંને વસ્તુ એડ કરી લીધી. આની સિવાય તમે ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો. તો હવે અહીંયા મેં મીઠું નાખ્યું છે સ્વાદ મુજબ અને મરચું પાવડર છે 1 ચમચી. તો બધી વસ્તુ એડ થઈ જાય એટલે સરસ રીતના મિક્સ કરી લેશું. તો બનાવવામાં ખૂબ જ ઇઝી છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે અને તમે કોઈ પણ વસ્તુ જોડે ખાઈ શકો છો. એકદમ ઝટપટ બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમને કોથમીર ગમે તો થોડી કોથમીર પણ ઉમેરી શકાય. તો આપણું વેજીટેબલ રાયતું અથવા તો કાકડી ટમેટાનું રાયતું રેડી થઈ ગયું છે. જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જો ચેનલ પર નવા હો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.